નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો અને ખરીદ નોંધનું ફોર્મેટ આ રીતના બનાવવાનું. શ્રી સુરેશની ખરીદ નોંધ, પહેલાં તારીખ, પછી વેપારીનું નામ, આવક ભરતિયા નંબર એટલે કે બિલ નંબર આપેલું હોય એ, ખાપા અને રકમ. આ રીતનું ફોર્મેટ કેમ બનાવવાનું કે ખરીદ નોંધ તમે કોની પાસેથી માલ ખરીદો? વેપારી પાસેથી. એટલે અહીંયા વેપારીનું નામ લખવાનું. જોઈએ આપણે 10,000નો માલ દીપક પાસેથી 1 માસની શાક પર ખરીદ્યો. દીપક પાસેથી ખરીદ્યો. બધા જ કયા વ્યવહાર લખવાના છે? આપણે ઉધાર વ્યવહાર લખવાના છે. રોકડ વ્યવહારની નોંધ અહીંયા થશે નહીં, કેમ કે રોકડ વ્યવહારની નોંધ માટે એક નવું ચેપ્ટર છે. એ ચેપ્ટરનું નામ એટલે રોકડ મેળ. એટલે અહીંયા 10,000નો માલ કોની પાસેથી? દીપક. એટલે દીપક વેપારી કહેવાય. એટલે અહીંયા આપણે લખીશું તારીખ 1 2015. જોઈએ આપણે જો 2015 ઓક્ટોબર 1 અથવા 1 તારીખ. અહીં લખીએ 2015 ઓક્ટોબર 1, કેમ કે ઓક્ટોબર એની તારીખ છે. 2015 ઓક્ટોબર લખવાનું રહી ગયું છે. ચલો 10,000નો માલ દીપક પાસેથી, એટલે અહીં પહેલી તારીખે લખવાનું દીપક ખાતે. વેપારીના નામમાં શું લખવાનું? દીપક ખાતે. કેટલાનો માલ ખરીદેલો? 10,000નો. તો રકમમાં લખવાનું 10,000 અને બિલ નંબર નથી આપેલું એટલે એમાં ડેશ લખી દે. ખાપામાં તો કંઈ આવવાનું નથી. આગળ 20,000નો માલ સરદાર સ્ટોર્સમાંથી 10% વેપારી વતાવે ખરીદ્યો. ભરતિયા નંબર 116 આપેલો આવક ભરતિયામાં લખવાનું અને 20,000ના 10% એટલે 20,000 અને એમાંથી 10% બાદ કરવાના એટલે કે 2,000 બાદ કરીએ તો કેટલા આવે? 18,000. એટલે આ 18,000 લખવાના અને લખવાનું સરદાર સ્ટોર્સ. શું લખીશું? સરદાર સ્ટોર્સ. 3 તારીખ એ લખવાનું સરદાર સ્ટોર્સ ખાતે. સરદાર સ્ટોર્સ ખાતે. થોડું વ્યવસ્થિત લખીએ. સ્ટોર્સમાં બરાબર લખાયું, ખાતેમાં લખાયું નથી, બરાબર ને? ચાલો, શું લખવાનું? ખાતે. અને રકમમાં લખવાનું 18,000 અને બિલ નંબર તમે જોયું, બિલ નંબર અહીંયા આપેલું છે 116 એટલે અહીંયા લખવાના 116. એકદમ ઇઝી છે, બેઠા જ માર્ક્સ આવે એવું છે. 18,000નો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો. રોકડેથી ખરીદ્યો એટલે આવે નહીં, ફક્ત ને ફક્ત ઉધાર વ્યવહાર જ લખવાના છે. રાજેશને 20,000નો માલ 10% વેપારી વતાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો અને ઓર્ડર આપે તો આપણને ખબર કયો વ્યવહાર કહેવાય? બિન આર્થિક વ્યવહાર કહેવાય. એટલે આપણને લખવાનું નથી. 16,000નું ફર્નિચર. ફર્નિચર એટલે કે મિલકત કહેવાય અને મિલકતની ખરીદી પણ અહીંયા નોંધવામાં આવતી નથી. ફક્ત માલ ખરીદ્યો હોય ને તો જ આપણે લખવાનું છે. રાજેશે ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો. રેલવેનુંના 1,000 ઉમેરીને બિલ નંબર 350. રાજેશને આપણે ઓર્ડર આપેલો 20,000ના 10% એટલે કેટલા? એટલે એ પણ 18,000 જ આવે. આ જેવું સરદાર જેવું છે. અહીંયા છે 20,000 10% એટલે 18,000 આવવાના અને 18,000માં 1,000 રેલવેનું છે એટલે આપણે લખીશું 19,000. શું લખીશું? રાજેશ ખાતે. એ લખીશું તારીખ કઈ લખવાની? તો તારીખ લખવાની 21. એ લખવાનું 21 તારીખ રાજેશ ખાતે. રાજેશ ખાતે. અને જો યાદ રાખવું હોય તો લખી દેવાનું માલના 18,000 અને 1,000 જે છે એ 1,000 કયા છે? રેલવે નૂરના છે. એમ કરીને કેટલા થયા? 19,000 થયા. પણ એમાં બિલ નંબર આપેલું છે 350 તો અહીંયા 350 આપણે લખી દેવાના એટલે એ કામ બી પૂરું થઈ જાય. 24 તારીખ 14,000નો માલ 5% રોકડ વતાવે ખરીદ્યો. રોકડ વતાવે એનો મતલબ કે નોંધ થાય નહીં અને વેપારીનું નામ પણ નથી આપેલું એટલે લખવાનું નથી. 25 તારીખ નિલેશ પાસેથી 30,000નો માલ 10% વેપારી વતાવે ખરીદ્યો. અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા. આ છેકી કાઢું કેમ? કેમ કે અડધા આપે કે પૂરા આપે આપણે લખવાનું નહીં હોય. આપણે તો અહીંયા 10% સુધી જ લખવાનું. એટલે 30,000 10% કેટલા થાય? 27,000 થાય. અડધા આપ્યા એ લખવાનું નથી. એટલે નિલેશ પાસેથી અને 10% 30,000 માઇનસ 10%. 30,000 માઇનસ 10% એટલે કેટલા થાય? 3,000. એટલે આપણે લખવાના 27,000. જો એ લખેલું પૂરેપૂરા નાણાં ચૂકવી આપ્યા વ્યવહાર લખાય નહીં. અડધા ચૂકવે એટલે આપણે પૂરેપૂરા લખવા નિલેશ ખાતે. તારીખ લખવાની 25 અને એ લખીશું નિલેશ ખાતે. નિલેશ ખાતે અને કેટલા લખવાના? 27,000. બિલ નંબર આપણને આપેલું નથી એટલે અહીંયા ડેશ કરી દઈશું. આગળ નીતિન પાસેથી, એ શું છે? નીતિન. આપણે લખીશું નીતિન. નીતિન પાસેથી 40,000નો માલ ખરીદ્યો. બિલ નંબર 151 અમે લખવાનું નીતિન ખાતે. કોઈ વેપારી બતાવું કે રોકડ બતાવું નથી.
નીતિન ખાતે બિલ નંબર 151, બિલ નંબર લખીશું 151 અને રકમ છે 40,000. બસ આટલું કરે એટલે આપણા દાખલો પૂરો અને આપણને જેટલા માર્ક્સ એટલે કે 4 માર્ક્સમાં દાખલો પૂછેલો હોય એ 4 માર્ક્સ આવી જાય અને જો વાર્ષિક પરીક્ષા એને 6માં પૂછે તો 6 પણ આપણે આવી જાય. અને શું કહેવાય તો ખરીદી કહેવાય. એટલે લખવાનું કુલ ઉધાર ખરીદી. શું લખવાનું? કુલ ઉધાર ખરીદી. આ બધાનો સરવાળો 10, 18, 19, 27 અને 40 એટલે કુલ થાય 1,14,000. એટલે આટલું કરે એટલે આપણા 4 માર્ક્સનો દાખલો હોય તો 4 માર્ક્સ અને 6 માર્ક્સનો દાખલો હોય તો 6 માર્ક્સ આપણે આવી જાય. આ હતું ખરીદ નોંધનો દાખલો. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે વેચાણ નોંધનો દાખલો જોઈશું અને ખરીદ નોંધમાં પણ ખાનાવાળી ખરીદ નોંધ, ખર્ચના ખાનાવાળી અને માલના ખાનાવાળી એક્ઝેક્ટ એ જ રીતના વેચાણમાં પણ આવશે. એટલે જ્યારે નવા દાખલાઓ આવશે ત્યારે એમાં પણ આપણે અભ્યાસ કરીશું. આભાર.